સુરત વયથી ચાલતા 100 કરોડથી વધુના કૌભાંડમાં તાર જેમ જેમ ખુલી રહ્યા છે તેમ તેમ નવા કૌભાંડ સામે આવી રહ્યા છે. ઠગાઈ આચરવા માટે સરકારી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો ફેરફાર કરી આપનારા 2 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. CSC સેન્ટરમાંથી આ તમામ કૌભાંડ ચાલતું હોવાનું સાયબર ક્રાઇમ સેલની તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે જેવા છેડા કરનારા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને વરાછાના રચના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટીમાંથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટના છેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા. આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને પ્રતિક કાંતિભાઈ કોલરિયાને ઝડપી પાડવામાં આવ્યા છે. CSC સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને 15,000ના પગાર પર રાખ્યો હતો. બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવ્યું હતું. 300 થી 500 રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા. બંને આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આરોપી ભાવેશ કુમાર જેવો CSC સેન્ટર ધરાવે છે એટલે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનું કામ કરે છે. તે તમામ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરે છે. તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટને એક ડાયનો ઉપયોગ કરતો હતો, જેમાં પહેલાથી એક ફોર્મ બનાવવામાં આવતું હોય છે. તેમાં ફોટોશોપથી ઉપયોગ કરતો હતો, જેને સરકારી ખોટા ડોક્યુમેન્ટ્સ પણ કહી શકાય છે. આ પહેલા તેણે ઘણા બધા ઇલેક્શન કાર્ડ પણ બનાવ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ કામ સાથે આરોપી ભાવેશ જોડાયેલો છે. તેણે સરકારની CHC પરીક્ષા પણ પાસ કરી છે, જે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે. હાલ બંને આરોપીઓને વરાછા પોલીસે સોંપવામાં આવ્યા છે. તેઓની વધુ પૂછપરછ હવે વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની પર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NR પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે, જેમાં એકાઉન્ટ ભાડે આપવામાં આવતા, તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે. તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રચના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે, ત્યાં ખાતેથી કરવામાં આવે છે. આ બાતમીના આધારે તારીખ 20ના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આની અંદર 2 આરોપીઓ મળી આવેલ છે, ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા. ભાવેશ ગજેરા જે છે એ CSC સેન્ટર ધરાવે છે, જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે. એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય, કોઈના રેશન કાર્ડ સુધારવા, તે એ જે પ્રકારની કામગીરીઓ એ કરે છે. ભાવેશ જે છે એ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઈ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય, જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે. એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે, જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે. એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.